નમસ્કાર ખેડૂત મિત્રો, હું કારેટિયા દીક્ષિતા કૃષિ સહિતાના ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવતા હતા અને ફોન પણ આવતો હતો કે ભાઈ ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે. અત્યારે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા મગફળી અને સોયાબીનના બિયારણ મળવાના છે, તો એ કયા બિયારણ મળવાના છે, કઈ કઈ વેરાયટી મળવાની છે, ફોર્મ કેટલાથી કેટલા સમયગાળામાં ભરાવાના છે, તો આ બધી માહિતી ખેડૂત મિત્રોને જોઈતી હતી. તો આપણે આ વિડીયો મારફતે આપણે આજે ખેડૂત મિત્રોને બધી માહિતી આપશું. તો સૌપ્રથમ જો વાત કરું તો આ ફોર્મ 18 તારીખથી લઈ અને 30 તારીખ સુધી ભરાવાનું છે. તો વહેલા ને પહેલા તકે આ ફોર્મ ભરી લેવું. અને આ ફોર્મમાં જોઈતી બાબતો કઈ કઈ છે, આ ફોર્મ ભરવા માટે જરૂરી વસ્તુઓ કઈ કઈ છે, તો તેના વિશે આજે આપણે વાત કરીશું. કઈ કઈ શરતો છે જેનું ધ્યાન રાખવું ખેડૂત મિત્રોએ, તો આ બધી માહિતી આપણે આ વિડીયોમાંથી લેશું. તો છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો www.jau.in પર આપણે સર્ચ કરીને સૌપ્રથમ આપણે એ વેબસાઇટ પર જશું કે જ્યાં આપણને પૂરેપૂરી માહિતી મળી રહેશે, પ્લસ એમના કયા કયા ગાઈડલાઇન્સ છે, ક્રાઇટેરિયા કયા કયા છે, બધી ઇન્ફોર્મેશન મળી રહેશે આમાં પરથી. તો સૌપ્રથમ જ્યારે વેબસાઇટ ખોલીએ તો સૌપ્રથમ આપણને આ રીતે બે નોટિફિકેશન જોવા મળે છે કે જેમાં આપણે બીજી નોટિફિકેશન પર સિલેક્ટ કરવાનું છે કે જેમાં લખેલું છે ખરીફ 2026 ઋતુમાં વાવેતર માટે મગફળી અને સોયાબીનની જાતોનું બિયારણ જે ઓનલાઈન અરજી કરવા માટે. તો એ ખોલતા સૌપ્રથમ આપણને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું આખી જે અરજી માટેની જે મુખ્ય જરૂરી શરતો છે એ આપેલી છે અને નીચે એના પછી નીચે ફોર્મ આપેલું છે. તો આપણે આખી વસ્તુઓ વાંચી અને ફોર્મ કઈ રીતે કઈ કઈ વસ્તુ ભરશો એના વિશે માહિતી લેશું. તો સૌપ્રથમ ઓનલાઈન અરજીની શરતો શું છે, તો કે ખાતેદાર જે ખેડૂતને અરજી કરવાની હોય છે તો એ ખેડૂતે 8 માં નોંધાયેલા નામ મુજબ જે આધાર કાર્ડ છે એ નામ પર જ અરજી કરી શકશે. અને એટલે કે એક આધાર કાર્ડ પર એક જ અરજી થઈ શકશે. અને જો એક કરતા વધુ અરજી એક ખેડૂતે કરેલી હશે તો એ અરજીઓ રદ થશે. મતલબ એક ખેડૂત એક આધાર કાર્ડ પર એક જ વખત અરજી કરી શકશે. બીજી બાબત એ છે કે જે મગફળીનું બિયારણ છે એ ₹1.5 આપશે. એટલે કે જે આપણને અત્યારે અહીંયાથી જે ઉપલબ્ધ કરવાના છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી બિયારણ, તો એ ₹1.5 હશે. ત્રીજી બાબત એ છે કે મગફળી અને જે સોયાબીનનું જે બિયારણ આપણને મળવાનું છે એનું ફક્ત ઓનલાઈન અરજી થશે. એટલે કે તમે ઓફલાઈન અરજી કરી શકશો નહીં, આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ જ ભરાશે. ચોથી બાબત એ છે કે જે આ અરજી કરવાની છે આપણે ખેડૂત મિત્રોએ, તો એ ખેડૂત મિત્રો અરજીમાં કઈ કઈ જાતના બિયારણ છે, તો મગફળી માટે છે GJG 32, GG 23, 35, 39 આ 4 મગફળીના બિયારણ છે કે જે સર્ટિફાઈડ અથવા તો ટ્રુથફુલ બીજ મળશે તમને, જ્યારે સોયાબીનનું GS 4 જાતનું ટ્રુથફુલ બિયારણ અવેલેબલ છે. તો આ બધા બિયારણો જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતેથી ખેડૂત મિત્રોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. અને જે રીતે મેં કીધું એમ કે એક અરજી મુજબ એક જ બિયારણ તમને મળી રહેશે. અને જ્યારે તમે આનું ફોર્મ ભરતા હોય તો એવું લખેલું છે કે તમે જે જાત સિલેક્ટ કરશો આ 5 માંથી કોઈ પણ એક જાતનું બિયારણ તમને મળી રહેશે. તો જ્યારે ફોર્મ ભરતી વખતે તમારે એ ધ્યાન રાખવું કે તમારે જે બીજ જરૂરી છે તો એ બિયારણ જ તમે સિલેક્ટ કરવું. અને આ બિયારણમાં તમને ઓનલાઈન અરજીમાં જે બિયારણ નાખેલું હશે એ જ બિયારણનો જથ્થો તમને મળવા પાત્ર રહેશે. જ્યારે હવે મગફળીમાં કેટલું બિયારણ મળશે, તો તમને વધુમાં વધુ કે 10 બેગ કે જેની મર્યાદા છે લગભગ 2 હેક્ટર જેટલું બીજ તમને મળશે. 2 હેક્ટરથી વધુ બિયારણ તમને મળવા પાત્ર નથી. એટલે કે મગફળીની જો તમે પસંદગી કરતા હોય કોઈ પણ એક જાતનું તો વધુમાં વધુ તમને 10 બેગ એટલે કે 300 કિલો ડોડવા મળી રહેશે. જ્યારે તમે સોયાબીનની પસંદગી કરતા હોય તો સોયાબીનની જે જાત છે એનું બિયારણ તમને 5 બેગ અને 125 કિલો જેટલું બિયારણ તમને મળવા પાત્ર રહેશે. અને પાંચમી બાબત એ છે કે આ મગફળી અને સોયાબીનનું બિયારણ તમને સીડ હબ ગોડાઉન યુનિવર્સિટી ગેટ નંબર 3 બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ કૃષિ મહાવિદ્યાલય જુનાગઢ ખાતેથી મળવા પાત્ર રહેશે. એટલે આ એડ્રેસ પર તમારે જવાનું રહેશે. ગેટ નંબર 3 સીડ હબ ગોડાઉન પરથી તમને આ બંનેના બિયારણ જે તે દિવસે મળી રહેશે. છઠ્ઠી બાબત એવી છે કે જે નોંધણી કરેલી હશે તો તમે જે આ ફોર્મ ભરો છો તો એ ફોર્મ ભર્યાને બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢવી જરૂરી છે. એ પ્રિન્ટઆઉટ લઈને જ તમારે એ બિયારણ જ્યાં મળતું હોય તો ત્યાં તમારે દેવાની રહેશે. એટલે કે ઓનલાઈન અરજીની જે નોંધણી બાદ જે ઓનલાઈન પ્રિન્ટ હોય એને કાઢી ઉમેદવારે એમાં સહી કરવાની રહેશે અને પછી બિયારણ લેતી વખતે એ આ જે પાવતી છે એને જમા કરાવવાની રહેશે. તો જ તમને બિયારણ મળવા પાત્ર રહેશે. અને આ બિયારણ માટે જે આપણે અરજી કરીએ છીએ તો એ અરજીમાં આપણને કઈ કઈ વસ્તુની જરૂર રહેશે, તો કે આધાર કાર્ડની નકલ, જમીનનો 8 નો તાજો દાખલો એટલે કે 6 મહિનાથી વધુ જૂનો દાખલો નહીં ચાલશે, 6 મહિના સુધીનો જે દાખલો હશે એ જ ચાલશે. બેંકના પાસબુકની પ્રથમ પાનાની નકલ જોશે અને એ
ખેડૂત હશે તેના ખાતાનો નંબર અને બેંકનો IFSC નંબર બે વચ્ચે તેવો હોવો જોઈએ. એટલે કે આ 4 વસ્તુ તમારે ત્યાં પુરાવા રૂપે દેવાની રહેશે. 7મી બાબત એ છે કે બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂત મિત્રોએ જે તારીખે બિયારણની તમને આપેલી હોય કે તમે આ તારીખે બિયારણ લેવા આવો તો એ જ તારીખે તમારે બિયારણ લેવા જવાનું રહેશે. એ તારીખ ચૂકાઈ ગઈ તો એ બાદ તમે એમને કહી શકશો નહીં કે તમે બિયારણનો મતલબ લાભ મેળવી શકશો નહીં. જે દિવસે તમને જે તારીખ આપેલી હશે તો એ જ તારીખે તમારે બિયારણ ત્યાંથી કલેક્ટ કરવાનું રહેશે. અને હવે જ્યારે તમે બિયારણની જે ફાળવણી કરતા હોય તો એ ફાળવણી આ યુનિવર્સિટી કઈ રીતે કરે છે કે રેન્ડમાઇઝેશનથી તમે ઘણા બધા ખેડૂતોએ અરજી કરેલી હોય છે પણ એમાંથી અમુક ખેડૂતોને પસંદ કરવામાં આવશે કે જે રેન્ડમ હશે, જેમાં કોઈ પણ પક્ષપાત કરેલો હોતો નથી. તો એ રીતે બિયારણનું વિતરણ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે. અને અરજીમાં મગફળી અને સોયાબીનની જાતની નોંધણી એકવાર થઈ ગયા પછી સુધારો થઈ શકશે નહીં. જ્યારે બીજી કંઈ પણ ભૂલ હશે અરજીમાં તો એનો સમયગાળા દરમિયાન સુધારો કરી શકશો. એટલે કે તમે જે આ ફોર્મ ભરો છો તો તમે એકવાર જે જાતનું સિલેક્ટ કરી લીધી કે ચલો મારે મગફળીની 39 નંબરની જાત જોઈએ છે તો તમને એ જ મળવા પાત્ર રહેશે જે અરજીમાં લખેલું છે. બાકી કોઈ પણ વસ્તુમાં તમે સુધારો કરી શકશો, મતલબ 30 તારીખ સુધીમાં તમે સુધારો કરી શકશો પણ વધુ સમયગાળા પછી તમે સુધારો કરી શકશો નહીં. અને આ બિયારણ જ્યારે તમે બિયારણ લેવા જાઓ છો જે તારીખે તમને આપેલી છે તો એ તારીખે તમે બિયારણ લેવા જાઓ અને એ બેગ તમારે પૂરેપૂરી ચેક કરી લેવી. અને એ સમયે જો તમને કંઈ પણ લાગે તો એ જ સમયે તમે કહી શકશો. પછી તમે 1 દિવસ પછી યા થોડા ટાઈમ પછી તમે એ બિયારણ બાબતે કોઈ પણ ખાતા કે કચેરીમાં તમે એપ્લાય કરી શકશો નહીં. અને અંગેના ગોડાઉનથી બિયારણની બેગ તમે જ્યારે બિયારણ લેવા જાઓ છો તો બિયારણની બેગ તમારા વાહન સુધી લઈ જવી એ જવાબદારી પોતે ખેડૂતની રહેશે. એટલે કે તમને બિયારણ જ યુનિવર્સિટી દ્વારા દેવામાં આવશે પણ એ બિયારણ તમારે ઘર સુધી કઈ રીતે પહોંચાડવું પ્લસ એ બિયારણ ગોડાઉનથી તમારા જે પણ વ્હીકલ વાહન સુધી કઈ રીતે પહોંચાડવું એ તમારી જવાબદારી રહેશે. એટલે કે તમે ત્યાં જાઓ અને તમારું જેટલું બિયારણ હોય તો એ તમારે જ ટ્રાન્સપોર્ટ કરવાની જવાબદારી તમારી જ રહેશે. એટલે એમાં કોઈ પણ ખાતે આ કચેરી જવાબદાર રહેશે નહીં. અને બિયારણની ખરીદી માટે જે આપણે બિલ બની જાય તો એ બિલ બની જાય તો તે જ દિવસે તરત જ તમારે બિયારણ ગોડાઉન પાસેથી કલેક્ટ કરી લેવું. એટલે તમે સમયગાળો વધુ લંબાવશો નહીં. જે રીતે તમને તરત જ બિલ મળી જાય તો બિલ મળ્યા બાદ જ તમે ગોડાઉનમાં જઈ અને તમારું બિયારણ લઈ શકશો. અને આ કચેરી ખાતેથી જે બિયારણનો જથ્થો આપવામાં આવે છે ખેડૂતોને તો એ ખેડૂતોના હિત માટે જ છે. અને તમે જે સંખ્યા છે મતલબ ખેડૂતોની સંખ્યા વધી તો એ રીતે વધારો કે ઘટાડો થઈ શકે. એટલે કે જો તમે ફોર્મ ભર્યું તો એવું ગેરંટી નથી કે તમે ફોર્મ ભર્યું તો તમને બિયારણ મળવા પાત્ર જ રહેશે. જે આ ખેડૂત મિત્રોને મતલબ જે રીતે વિતરણ થઈ ગયું તો એ રેન્ડમ ખેડૂત મિત્રોને વિતરણ થશે. એટલે એવું નથી કે ફોર્મ ભરશો તો તમને બિયારણ મળવા પાત્ર રહેશે. અને 14મી શરતમાં એવું છે કે ખેડૂત મિત્રોએ જે અરજી મંજૂર થશે તો અરજી મંજૂર થવા બાદ જે તે વિતરણની માહિતી તમને જે આપેલા ફોર્મમાં જે નંબર આપેલો હશે એમાં SMS દ્વારા આપવામાં આવશે અથવા તો આ જ વેબસાઇટ પર તમને ખેડૂતમાં જે ખેડૂતોને આ વિતરણમાં મતલબ બિયારણ મળવાનું છે તો એમના લિસ્ટ પણ આપેલી હશે તો તમે બંનેમાંથી ચેક કરી શકશો. હવે આપણે આગળ વાત કરીએ કે ફોર્મ કઈ રીતે ભરાશે અને કઈ કઈ માહિતી જોશે એમાં. તો ખેડૂત મિત્રોની વ્યક્તિગત માહિતીમાં તમારે ખેડૂતનું પૂરું નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, ફરીથી એને મોબાઈલ નંબર ફરીથી ટાઈપ કરવાનો થશે અને બીજો પણ તમારે મોબાઈલ નંબર નાખવાનો થશે. કારણ કે એકવાર કદાચ એક વસ્તુથી એક મોબાઈલ નંબરથી કોન્ટેક્ટ ના થાય તો બીજો નંબર પણ કામ લાગે. તો આ ખેડૂતોની બધી પર્સનલ વ્યક્તિગત માહિતી આપવાની રહેશે. ઈમેલ આઈડી. ત્યાર પછી જે બીજા તબક્કામાં આપણે વાત કરીએ તો બિયારણની પસંદગી અહીંથી કરવાની રહેશે કે જેમાં આપણને 5 જાતનું આપેલું છે અને એકવાર તમે સિલેક્ટ કરશો પછી બીજી વાર તમે એને બદલાઈ શકશો નહીં. તો ધ્યાનથી તમારી પસંદગી મુજબ સિલેક્ટ કરવું. ત્યાર પછી બેંકનું નામ, ખાતા નંબર અને બેંકની બ્રાન્ચનું નામ એ બધી માહિતી પૂરેપૂરી આપવાની રહેશે. ત્યારબાદ ખેડૂતોના પુરાવામાં તમારે પોતાનો જિલ્લો કે જ્યાં તમારી જમીન છે, જે ખાતા નંબર છે, જે ગામ છે એ બધી પૂરેપૂરી ડિટેલ્સ નાખવાની થશે. જિલ્લો, તાલુકો, ગામ, ખાતા નંબર અને ખાતાનો નંબર ફરીથી પણ નાખવાનો થશે. તો આ માહિતી પૂરેપૂરી ચોકસાઈથી ભરવી એ ખૂબ ધ્યાન રાખવું. ત્યારબાદ આ સોગંદનામા પર સિલેક્ટ કરી અને આગળ ફોર્મમાં એપ્લાય કરવાનું થશે. તો આ રીતે તમે પૂરું નામ, પૂરું ફોર્મ સબમિટ કરી શકશો અને ખૂબ કાળજીથી અને ધ્યાનથી આ ફોર્મ ફિલ કરવું. અને અંતે જો બિયારણ માટે કંઈ પણ તમને માહિતી જોઈતી હોય અથવા તો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે જુનાગઢ યુનિવર્સિટીના આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો. અને ફોર્મ ભરતી વખતે પણ કંઈક મુશ્કેલી હોય, કંઈ થતું કામકાજ હોય તો
તો પણ તમે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના આ નંબર પર સંપર્ક કરી શકો છો. તો આ રીતે ખેડૂત મિત્રો ફોર્મ ભરવાનું રહેશે, અને જ્યારે આ તમારે આખું ફોર્મ ભરાઈ જાય તો ખાસ આની પ્રિન્ટ આઉટ લઈ લેવી, અને જે તમને આમાં રેડ ડોટ દેખાય છે તો એ માહિતી તમારે ફરજિયાતપણે નાખવાની જ રહેશે. અને આ જે ફોર્મ ભરાયા બાદ પ્રિન્ટ આઉટ લઈ અને જે ખેડૂત મિત્રોનો આમાં સિલેક્શન થઈ ગયું અથવા તો જેમને બિયારણ મળવા પાત્ર રહેશે તો એમણે ખાસ ધ્યાન રાખવું, આ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લેવી. અને સાથે સાથે જે આપણને ઉપર દર્શાવેલા જે વસ્તુની જરૂર હતી, જેમ કે આધાર કાર્ડની નકલ, જમીનનો 8 અનો તાજો દાખલો, પાસબુકની પ્રથમ પાનાની નકલ, આ બધી વસ્તુ તમારે અટેચ કરી અને સાથે પોતાની સિગ્નેચર, આ બધી વસ્તુને એક સાથે લઈ અને તમારે બિયારણ જ્યાં મળવાપાત્ર એડ્રેસ છે તો ત્યાં લઈ જવું ફરજિયાત રહેશે, નહીતર બિયારણ મળવાપાત્ર રહેશે નહીં. તો ખેડૂત મિત્રો બધી વસ્તુનું ધ્યાન રાખી ફોર્મ ભરવું. અને વધુ કંઈ પ્રશ્ન હોય તો આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો, અને અમારા નંબર 9875588599 પર પણ સંપર્ક કરી શકો છો. અને વધુ માહિતી માટે અમારી આ કૃષિ સહિતા ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વધુને વધુ ખેડૂતો સુધી મોકલો કે જેમથી એમને પણ આ ફોર્મની માહિતી મળે. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો. ધન્યવાદ.